હવે વાત સરકારી આવાસમાં ચાલતા અંધેર રાજની। રાજ્યમાં સતત આવાસ યોજનાનો વિવાદ વકરી રહ્યો છે, ત્યારે હવે રાજકોટથી માહિતી મળી રહી છે કે જ્યાં પણ આ જ પ્રકારનો એક અંધેર વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે। વર્ષ 2022માં લોકાર્પણ થયેલા આવાસો અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે। સાબરકાંઠા વિસ્તારમાં આવેલી છે રવિશંકર મહારાજ ટાઉનશીપ। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અહીં કુલ 128 આવાસ તૈયાર કરાયા। 18 જૂન 2022 આવાસનું લોકાર્પણ થયું। 2 વર્ષથી વધુ સમય છતાં હજુ લાભાર્થીઓને આવાસ મળ્યા નથી। યોજનાનો લાભ ગરીબો સુધી ન પહોંચતા સવાલો ઉઠ્યા છે। બંધ પડેલા આવાસો અત્યારે જર્જરિત હાલતમાં છે। સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અનેક યોજનાઓ તો બહાર પાડવામાં આવે છે, પરંતુ આ યોજના છેવાડાના માનવી સુધી, ગરીબ લોકો સુધી પહોંચે કે કેમ તે એક મોટો સવાલ છે। કંઈક આવી જ સ્થિતિ રાજકોટમાં જોવા મળી છે। રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાજકોટમાં કુલ જે આવાસ છે તે તૈયાર કરવામાં આવ્યા। 18/6/2022ના રોજ જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજકોટના તત્કાલીન મેયર જે પ્રદીપ ડવ છે તેની ઉપસ્થિતિમાં આ જે આવાસ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું, પરંતુ હજુ સુધી આ આવાસ છે તે લાભાર્થીઓને મળ્યા નથી। સૌથી મોટો સવાલ છે કે 2 વર્ષ વીતવા છતાં હજી તંત્રના ધ્યાને આ આવાસ કેમ નથી આવ્યા તે એક મોટો સવાલ છે। અને હવે જેમ જેમ દિવસ પસાર થઈ રહ્યા છે તેમ તેમ આવાસ છે તે પણ જે જર્જરિત થતા જાય છે। આ તમે કમ્પાઉન્ડના દ્રશ્ય જુઓ। આમ તો આ પાર્કિંગ એરિયા આ આવાસનો છે, અને જ્યારે પણ આ પ્લાન મૂકવામાં આવ્યો ત્યારે સુવ્યવસ્થિત આયોજન છે તે કરવામાં આવ્યું હતું કે દરેક જે ફ્લેટ ધારકો છે તેના વાહન છે તે પાર્ક થઈ શકે, સોલાર લાઇટ છે તે પણ મૂકવામાં આવી હતી। પરંતુ જે પ્રકારની સ્થિતિ તમે અત્યારે જોઈ રહ્યા છો કે ખૂબ જ બિસ્માર હાલત, ઝાડી ઝાકડા છે તે અહીં જોવા મળી રહ્યા છે, બિનજરૂરી વનસ્પતિ છે તે અહીં ઉગી ગઈ છે। એટલું જ નહીં, પરંતુ આવાસમાં જે કાચની બારીઓ લગાવવામાં આવી હતી, અનેક એવા આવાસ છે કે જ્યાં કાચની બારીઓ લગાવવામાં આવી હતી તે બારી છે તે તૂટી ગઈ છે। અંદરનું સ્થિતિ છે તે પણ ખૂબ જ ખરાબ છે તે પડી ગઈ છે। આ તમે દ્રશ્ય જુઓ કે અહીં જે આવાસની બારી છે તે તૂટી ગઈ છે, અને કરોડો રૂપિયાના ખર્ચે આ આવાસ તૈયાર તો કરવામાં આવે છે, પરંતુ ગરીબ લોકોના લાભ જે ખરા અર્થમાં જે લાભાર્થીઓ છે તેના સુધી આ લાભ છે તે પહોંચતો નથી। રાજકોટના જે સંત કબીર રોડ વિસ્તાર છે ત્યાં આ તમામ આવાસ છે તે આવેલા છે। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ આવાસ છે તે તૈયાર કરવામાં આવ્યા છે, અને અહીંની હાલત છે તે ખૂબ જ દયાજનક છે। રાજકોટ મહાનગરપાલિકા અને સાથે સાથે આવાસ સાથે સંકળાયેલું જે પણ તંત્ર છે તેના ધ્યાને આ વાત કેમ નથી આવતી તે એક મોટો સવાલ છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।